શું તમે પણ ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જતા ગેલેરીમાં જઈને ફોટા અને વિડીયો ડિલીટ કરી નાખો છો? ऐसा मत करो मेरी जान। કારણ કે આજે હું તમને 3 એવી હિડન ટ્રિક્સ બતાવવા જઈ રહ્યો છું જેના દ્વારા તમે તમારા ફોનની 15 થી 20 GB સ્ટોરેજ ફ્રી કરી શકો છો તમારા ફોટા અને વિડીયો ડિલીટ કર્યા વગર। પણ તે પહેલા વિડીયોને સેવ કરીને મને ફોલો કરી લો આવા યુઝફુલ વિડીયો જોવા માટે। નંબર 1, પ્લે સ્ટોરને ઓપન કરીને અહીં તમારી પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો અને નીચે મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ પર જતા રહો અને પછી મેનેજ ઓપ્શન પર જતા રહો અને અહીંયા ધીસ ડિવાઇસ પર ક્લિક કરો અને નીચે નોટ ઇન્સ્ટોલ ને સિલેક્ટ કરી લો। હવે તમારી સામું એ બધી એપ્લિકેશન આવશે જે તમે તમારા ફોનમાંથી ડિલીટ તો કરી દીધી પણ હજુ એ એપ્લિકેશનના ડાટા તમારા મોબાઈલમાં પડ્યા છે તો આ બધી એપ્લિકેશનને સિલેક્ટ કરીને ડિલીટ કરી નાખો। નંબર 2, તમારા વોટ્સઅપને ઓપન કરીને સેટિંગમાં જાઓ અને નીચે જઈને સ્ટોરેજ એન્ડ ડાટામાં જાઓ અને અહીંયા મેનેજ સ્ટોરેજમાં જાઓ અને લાર્જર ધેન 5 MB માં જતા રહો। હવે અહીંયા એ બધા વોટ્સઅપના ફોટા વિડીયો અને ડોક્યુમેન્ટ આવી જશે જે 5 MB થી મોટા છે। હવે જે વિડીયો અને ડોક્યુમેન્ટ તમારા કામના નથી તેને ડિલીટ કરી દો। નંબર 3, ફરીથી પ્લે સ્ટોરમાં આવી જાઓ અને પ્રોફાઇલ પર જઈને સેટિંગમાં જતા રહો। હવે અહીંયા જનરલમાં જાઓ અને નીચે જઈને ઓટોમેટિકલી આર્કાઇવ એપ્સને ઓન કરી દો। હવે આ સેટિંગ કરવાથી એ બધી એપ્લિકેશન આર્કાઇવ થઈ જશે જે તમે વધારે વાપરતા નથી કારણ કે આપણા ફોનમાં ઘણી બધી એપ્લિકેશન હોય છે પરંતુ આપણે 5 થી 6 એપ્લિકેશન વધારે વાપરીએ છીએ તો બાકીની એપ્સ આ સેટિંગ કરવાથી આર્કાઇવ થઈ જશે ડેટા ડિલીટ કર્યા વગર અને તમારા ફોનની સ્ટોરેજ ફ્રી થઈ જશે।